નમસ્કાર. કૃષ્ણ વંદે જગદગુરુ. શ્રી કૃષ્ણ એક વિરાટ વ્યક્તિત્વ છે. 5000 વર્ષ વીતી ગયા છતાં કાળ તેને નીરસ બનાવી શકેલ નથી. આપણે તેની લીલાઓનું રસપાન કરતા થાકતા નથી. આજે પણ મથુરા, વૃંદાવન અને ગોકુળ કૃષ્ણ ભૂમિ તરીકે જ ઓળખાય છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, જ્યારે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. બંનેના જીવન કાર્યમાં સવારના અને મધ્યાહનના સૂર્ય જેટલો તફાવત છે. કારાવાસમાં જન્મેલા અને ગોકુળમાં ઉછરેલા આ મહાન વિભૂતિએ ગોપીઓના માખણ ચોર્યા છે, પરંતુ પોતાના માટે નહીં, પોતાના ગોકુળના બાળકો માટે. ગોકુળના દહીં, દૂધ અને માખણ એ ગોકુળના પ્રજાજનો માટે છે. એમની ક્ષુધા સંતોષાય પછી જ વેચાણ માટે બહાર જઈ શકે આવી નીતિના તેઓ પ્રખર આગ્રહી હતા. રણભૂમિમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપનાર, રસપાન કરાવનાર અને આ વિશ્વને ગીતા ગ્રંથની અલૌકિક ભેટ આપનાર શ્રી કૃષ્ણ ખરેખર વંદનીય છે. શ્રી કૃષ્ણએ અનેક લીલાઓ કરી છે. એમાંની એક રાસલીલા એ ગોપીઓ સાથેની છે. આ નિષ્કામ ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનું, આસ્થાનું દર્શન કરાવે છે. શ્રી કૃષ્ણએ નાગના મસ્તક પર નૃત્ય કર્યું હતું અને કાળ પર વિજય મેળવ્યો હતો. આ દ્વારા એમણે ઝેરી અને સ્વાર્થી વૃત્તિવાળા અને બીજાને હેરાન કરનારા, પોતાનું વર્ચસ્વ જમાવનારા વર્ગ સામે લાલ આંખ કરવાની પ્રેરણા આ જગતને આપી છે. શ્રી કૃષ્ણનું દિવ્ય જીવન અંધકારમાં માર્ગદર્શક રૂપ દીપ સ્તંભ સમાન છે. શ્રી કૃષ્ણ બોર્ન લીડર હતા, એટલે કે એમણે એમના કાર્યો દ્વારા લોકોના હૃદયમાં એક અલગ સ્થાન મેળવ્યું છે. શ્રી કૃષ્ણ એક ઉત્તમ પુત્ર, મિત્ર, ગૃહસ્થ, સફળ શાસન કરતા, ગીતાના વક્તા, ધર્મના તારણહાર, ભક્તોના ઉદ્ધારક બનીને જગતના ગુરુ તરીકે હંમેશા પ્રેરણા આપે છે. આવા પ્રતાપી, વિરાટ અને ઉત્કૃષ્ટ શ્રી કૃષ્ણને કોટી કોટી પ્રણામ, કોટી કોટી પ્રણામ. કૃષ્ણ વંદે જગદગુરુ. જય શ્રી કૃષ્ણ.